નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં દશામાનું વ્રત કરવાની વિધિ, તેમનું વ્રત કઈ રીતે થાય છે, કેટલા દિવસ કરવાનું અને તેની સંપૂર્ણ વ્રતકથા વિશે આપણે સાંભળીશું. દશામાનું વ્રત કરનારે અષાઢ મહિનાની અમાસના દિવસે 10 શેરનો દોરો લઈ તેને ગાંઠો વાળી અને તે દોરો બાંધવાનો હોય છે. વ્રતધારીએ અષાઢ સુદ અમાસથી લઈને શ્રાવણ સુદ નોમ સુધી પણ વ્રત કરે છે. ઘણા ખરા શ્રાવણ સુદ એકમથી લઈને શ્રાવણ સુદ દસમ સુધી પણ દશામાનું વ્રત કરતા હોય છે. ટૂંકમાં દશામાનું વ્રત તે 10 દિવસનું વ્રત છે. વ્રતધારીએ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી બાજોટનું સ્થાપન કરવું, નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી દશામાની મૂર્તિ કાં તો છબીને બાજોટ ઉપર સ્થાપન કરવું, બાજુમાં કળશ મૂકવો, દીવો, અગરબત્તી, ધૂપ, ફળ, ફૂલ, પ્રસાદી, નૈવેદ્ય વગેરે ધરાવવું અને જે દોરો બાંધ્યો હોય છે તે દોરો હાથમાં રાખી અને માતાજીની વ્રતકથા સાંભળવી. વ્રતના દિવસો દરમિયાન ભોંય પર સૂઈ રહેવું, ઝઘડો, કલેશ, કંકાશ ના કરવો અને બને ત્યાં સુધી માની ભક્તિ કરવી. સવાર સાંજ આરતી કરવી, ભજન કરવા, માતાજીને પ્રસાદ ધરાવો. 10મા દિવસે માતાજીના વ્રતનું ઉજવણું કરવાનું હોય ત્યારે માતાજીને સવાશેર ચૂરમું ધરવાનો તે ઘણા ખરા પરિવારોમાં રિવાજ હોય છે. પોતાના કુળની પરંપરા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ આ વ્રત 5 વર્ષ કે 10 વર્ષની મર્યાદામાં કરી શકે છે અને ત્યારબાદ તેનું ઉત્થાપન કરવાનું હોય છે. વ્રતના ઉજવણામાં કુંવારિકાઓને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન કરવું, બ્રાહ્મણોને યથાશક્તિ દાન કરી વસ્ત્રનું દાન કરવું. જો કોઈ ગોળણી ન મળતી હોય તો તમે નાના બાળકોને પણ માતાજીની ગોળણી સ્વરૂપ માનીને વ્રતનું ઉત્થાપન કરી શકો છો. કોઈ માનતા માની હોય તો પણ દશામાનું વ્રત કરી શકાય છે. તો આ હતી માના વ્રતની વિધિ. હવે દશામાના વ્રતની કથા સાંભળીશું. અષાઢ મહિનો આવે છે, દિવાસાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નહાય. નદીને કાંઠે રાજાનું રાજભવન. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાના વ્રત કરે છે? દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું, બહેનો તમે શાના વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાના. આ વ્રત શી રીતે થાય? દાસીએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું. દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું. રાજા કહે, એ વ્રતથી શો લાભ થાય? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે. રાજા કહે, મારે ધનની ખોટ નથી. ઘોડા, હાથી, રાજપાટ જે જોઈએ તે છે. રાજાના અહંકારના વચનોથી રાણી રિસાયા અને ખાધા પીધા વગર સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને બધા રાજ્યમાં ફરી વળ્યા. સવારનો પહોર થયો. રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી. ભંડારમાં પૈસોય ન મળે. કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણો ખપે નહીં. ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરે લુગડે બહાર નીકળો, તમારા રાજ્યમાં માઠી દશા બેસશે. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામના પાદર ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાંખરું બની ગઈ. રાણી કહે છે, આપણી દશા કઠણ છે, હવે આપણે અહીં રહેવામાં સાર નથી. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતા કુંવરોને ભૂખ લાગી. એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. રાણી કહે, બહેન બટકું રોટલો આપીશ? જા જા રાંડ ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે, લાજ નથી આવતી? બહેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરને તરસ લાગી. રાણી બંને રાજકુંવરોને લઈ અને વાવમાં પાણી પીવરાવા જાય છે. ત્યાં તો બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પાંત કરતી પાછી આવે છે. રાજા પાસે આવીને કહે છે કે મારા બંને દીકરા વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પાન શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલે છે. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં. વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠાણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા, ગાડી, રથ, પાલખી વિના કેમ આવે? બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલીને મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ઉઘાડી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયો.
રાજાએ વિચાર્યું કે મા જાણી બહેન મને મારી નાખવા રાજી ન હોય. આ દશાના જ ખેલ છે. તેમણે માટલીને ભયમાં ભંડારી અને આગળ ચાલ્યા. આગળ મોટી નદી આવી. કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને બહુ ભૂખ લાગી છે, એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતે એક ચીભડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા પછી ખાવું નહીં એવું નિયમ હતું. તેથી ચીભડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો. તેથી તે રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકો મોકલ્યા હતા. રથમાં જે ચીભડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું. તેથી સૈનિકો તેઓ બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા. પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી. એટલું દુઃખ પડતામાં 12 મહિના પૂરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થયું હોય. લાવ, હું દશામાનું વ્રત કરું. તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા એટલે 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંઢણી બનાવી. એવી રીતે રાણીએ વ્રત કર્યું. પોતાના પતિને જમાડ્યા. જમાડીને ઓરડીમાં આવી. રાત્રે સાંઢણીને ઘરમાં રાખી. સવારે 4 વાગે જળમાં પધરાવી. જળમાં પધરાવતાની સાથે જ ગામના રાજાને સ્વપ્ન આવ્યું. વિના વાંકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે. તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે, તે સવારના પહોરમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી જ દશા તારી થશે. સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવે છે. રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીભડું હતું. સ્વપ્ન સાચું પડ્યું. તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી. સારા વસ્ત્ર પહેરાવી તેને રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમારો કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય તેવું લાગે છે. રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ, હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલ્યા જાય છે. રાજા વિચાર કરે છે કે મા જણી બહેન મારવા રાજી ના હોય. માટલી કાઢી જોતા જોઈએ. જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકડું દીઠું. માટલાને રથમાં મૂકી રાજા રાણી ઝટ રથ ચલાવ કહી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા, પણ તેમને પાછા આપવા કેવી રીતે? તેમણે ગરડા દોશીનું રૂપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો. ઓ ભાઈ, રથ ઊભો રાખને, આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરોને વહાલથી ઉપાડી લીધા. ડોશીમાએ કહ્યું, આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. આટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળે છે. જે બહેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેને રાણીને ઓળખી અને ભેટી પડી તે કહેવા લાગી, અહો બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દો. રાણી કહે, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા. ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલી છમ થઈ ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. વાસ્તે ગાસ્તે ગામના લોકો સામૈયું કરીને લેવા ગયા. રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંઢણી બનાવી અને વ્રતનું ઉજવણું કર્યું. જય દશામાં રાજા રાણીની દશા આળી તેવી અમારી સહુની વાળજો. મિત્રો, આગળની વ્રતની વિધિમાં એક વાતની ચૂક થઈ ગઈ હતી કે જ્યારે તમે તમારા વ્રતનું ઉજવણું કરો છો ત્યારે શક્તિ મુજબ માતાની રૂપાની કે સોનાની કે કોઈ પણ ધાતુની સાંઢણી બનાવીને તેને બ્રાહ્મણોને દક્ષિણામાં આપવાનો એક રિવાજ છે. બીજું કે જ્યારે વ્રતનો સમયે તમે જે મૂર્તિની સ્થાપના કરો છો, 10 દિવસે જ્યારે વ્રતનું ઉજવણું કરો ત્યારે તે મૂર્તિને સ્વચ્છ જળાશયમાં પધરાવી. જય દશામાં, જય માં ખોડિયાર.